हरिओम। आज आपणे अंग्रेजी विषय भणीशुं। अंग्रेजी विषय में आपणे लेसन 1 नंबर्स में 1 થી 20 सुधीना गुजराती अंक सामे तेना अंग्रेजी अंक लख्या, पछी अंग्रेजी स्पेलिंग, अंग्रेजी उच्चार अने गुजराती अर्थ आपणे लख्या। आज आपणे चित्रों गणीने तेना अंग्रेजी अंक अने अंग्रेजी स्पेलिंग नो अभ्यास करीशुं। तो जे हूँ बोर्ड में लखूँ तेम तमारे पण तमारी नोटबुक में लखवा चित्र दौरवाना छे अने चित्र दौरीने अने तेने गणीने तेना अंग्रेजी अंक अने तेनो स्पेलिंग लखवानो छे। तो सौप्रथम सूचना लखी जेम लखूँ तेम तमारे पण तमारी नोटबुक में सूचना लखवानी छे। नीचे आपेल चित्रगणी तेना अंग्रेजी अंक अने अंग्रेजी स्पेलिंग लखो। बराबर। नीचे आपेल चित्रगणी जे चित्र आपणे दોરીએ ને તે ચિત્રો પહેલા દોરવાના, પછી ગણવાના, બરાબર, અને પછી તેનો અંગ્રેજી અંક અને અંગ્રેજી સ્પેલિંગ લખવાનું। અહીં ચિત્રની બદલે ચિત્રો ગણી તેના અંગ્રેજી અંક અને અંગ્રેજી સ્પેલિંગ લખો। હવે જો આ સ્ટાર એટલે કે તારાનું ચિત્ર છે। આ ચિત્રો આપણે પહેલા ગણવાના છે અને પછી તેનો અંગ્રેજી અંક અને તેનો સ્પેલિંગ લખવાનો છે। બરાબર। જે અંક આવે તેનો સ્પેલિંગ લખવાનો। તો જો પહેલા આપણે ગુજરાતી અંકમાં બોલીશું 1 2 3 4 5 6 અને 7। बराबर। हवे अंग्रेजी अंक में बोलिए तो 1 2 3 4 5 6 ने 7 એટલે આપણે એનો અંગ્રેજી અંક લખ્યો। બરાબર। હવે શું કરવાનું છે કે આ 7 નો સ્પેલિંગ લખવાનું છે। ચિત્ર કેટલા થયા 7। હવે આપણે અહીંયા અંગ્રેજી અંક 7 લખ્યું અને હવે તેનો આ 7 નો સ્પેલિંગ યાદ છે ને। 7 નો સ્પેલિંગ શું છે? S E V E N S E V E N 7 એટલે 7। પહેલા સૂચના વાંચજો, સમજજો અને પછી તે પ્રમાણે આપણને શું લખવાનું કહે છે તે લખવાનું છે કે જો નીચે આપે ચિત્રો ગણી તેના અંગ્રેજી અંક અને અંગ્રેજી સ્પેલિંગ લખો। એટલે અહીંયા ચિત્ર આપેલું છે તો પહેલા ગણીને તેનો આપણે અંગ્રેજી અંક લખ્યો અને આ અંગ્રેજી અંકનો આપણે
અંગ્રેજી સ્પેલિંગ લખ્યું. બરાબર. તમને ચિત્ર જેવા ફાવે તેવા દોરવામાં પણ દોરવાના છે. બરાબર. હવે જો અહીંયા આ ફૂલના ચિત્ર છે. હવે જોઈએ આ ફૂલના ચિત્રો કેટલા છે. તો ગુજરાતી અંકમાં 1 2 3 4 5 6 7 8 9 ને 10 અને અંગ્રેજી અંકમાં તો જો 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર. એટલે અહીંયા શું લખીશું આપણે 1 0 10. શું લખીશું 1 0 10. બરાબર. અને 10 નો સ્પેલિંગ આવડે છે તમને બધાને? શું થાય 10 નો સ્પેલિંગ? T E N. 10 એટલે 10. T E N. 10 એટલે 10. હવે આ બોલનું ચિત્ર છે. હવે આપણે ગુજરાતી અંકમાં કેટલા બોલ છે તે ગણીશું. 1 2 3 4 5. ફરી એકવાર ગણી 1 2 3 4 5 આ 6 7 8 9 10 11 12 13. ફરી એકવાર આપણે ગણીએ ગુજરાતી અંકમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. હવે અંગ્રેજી અંકમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 11 12 12 13 13. One, 3, 30. બરાબર. થર્ટીન નો સ્પેલિંગ
13 છે, 30 નથી, બરાબર. 1 3 13 છે, 30 નથી. એટલે આપણે THIRTEEN બરાબર. ફરી એકવાર આપણે મહાવરો કરીએ. ક્રમ 3 નો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. હવે અંગ્રેજી અંકમાં 1 2 3 4 5 6 7 8 9 10 1 11 12 13 13 નો સ્પેલિંગ આ 1 3 13 છે. હવે 13 નો સ્પેલિંગ THIRTEEN 13. એટલે ચિત્રો ગણીને પછી તેના અંગ્રેજી અંક લખવાના અને આ જ અંગ્રેજી અંકનો સ્પેલિંગ લખવાનો. જે અંગ્રેજી અંક હોય તેનો સ્પેલિંગ લખવાનો. હવે આગળ અભ્યાસ કરીએ. હવે જો આ ચિત્ર છે તેને ગણીને આપણે તેનો અંગ્રેજી અંક અને અંગ્રેજી સ્પેલિંગ લખવાનું છે. તો ગુજરાતી અંકમાં 1 2 3 4 5 અને 6. હવે અંગ્રેજી અંકમાં 1 2 3 4 5 અને 6. અહીંયા આપણે 6 લખીશું અને એનું સ્પેલિંગ લખીશું. આ રીતે કરજો, બરાબર. હવે 6 નો સ્પેલિંગ ખબર છે શું થાય? ખબર છે? તો 6 નો સ્પેલિંગ SIX શું થાય? SIX 6 એટલે 6. ફરી એકવાર આપણે ક્રમ ચોથાનો મહાવરો કરીએ. તો ગુજરાતી અંકમાં આપણે ગણીએ તો કેટલા ચિત્રો છે જુઓ તો કે 1 2 3 4 5 અને 6. તો આપણે હવે અંગ્રેજી અંકમાં ગણીશું 1 2 3 4 5 6. હવે અંગ્રેજી અંકમાં 6 લખ્યા અને
તેનો 6 નો સ્પેલિંગ લખ્યો SIX 6 એટલે કેટલા થાય 6 એટલે ગુજરાતી શું થાય 6 બરાબર હવે જુઓ અહીંયા પેન્સિલના ચિત્ર આપેલા છે અને નીચે તેનો અંક અને તેનો સ્પેલિંગ પણ લખેલો છે બરાબર તો આ જે ચિત્રમાં 14 ચિત્ર છે આ પેન્સિલના અને અહીંયા અંગ્રેજી અંક લખ્યું છે 1 4 40 અને 14 નો સ્પેલિંગ FOUR TEEN 14 એટલે 14 એ જ રીતના જો અહીં સફરજનના ચિત્ર આપેલ છે તેને આપણે ગુજરાતી અંકમાં ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 બરાબર 11 હવે આપણે અંગ્રેજી અંકમાં ગણીશું તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 1 1 11 એટલે અહીંયા શું કરવાનું કે 1 1 11 લખવાનું અને 11 નો સ્પેલિંગ લખવાનું ચલો ફરીથી આપણે આ સફરજનનું ચિત્ર આપેલ છે તેને ગુજરાતીમાં ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 કેટલા થયા 11 હવે આપણે એને અંગ્રેજી અંકમાં ગણીશું તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 1 1 11 અહીંયા 1 1 11 કર્યું હવે 11 નો સ્પેલિંગ ELEVEN બરાબર ELEVEN 11 એટલે ગુજરાતીમાં શું થાય 11 બરાબર
હવે આ ચિત્ર આપેલ છે તેને આપણે ગુજરાતી અંકમાં ગણીએ તો 1 2 3 4 5 6 7 8 અને 9. હવે અંગ્રેજી અંકમાં ગણીએ 1 2 3 4 5 6 7 8 9. બરાબર. એ શું કરીશું એ પહેલા એનો અંગ્રેજી અંક લખીશું 9. બરાબર. અને હવે આ અંગ્રેજી અંકનો અંગ્રેજી સ્પેલિંગ લખીશું NINE 9 એટલે ગુજરાતી અંકમાં શું થાય 9. એનું ગુજરાતી અંક શું થાય 9. બરાબર. હવે 7મું હવે જુઓ આ ચિત્ર આપેલ છે તેને આપણે ગુજરાતી અંકમાં પહેલા ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હવે અંગ્રેજી અંકમાં ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 11 1 to 12. અહીંયા 1 to 12 લખીશું. અને હવે 12 નો સ્પેલિંગ TWELVE. ફરી ક્રમ 5 થી આપણે મહાવરો કરીએ. ક્રમ 5 માં કેટલા ચિત્રો ગણીએ તો કેટલા ચિત્રો થાય છે તો કે 1 1 11. 1 2 3 4 5 6 7 8 9 10 1 1 11. અહીંયા આપણે 1 1 11 નો અંક લખ્યો અને પછી 11 નો સ્પેલિંગ લખ્યો તો સ્પેલિંગ ELEVEN 11 એટલે 11. બરોબર. એ જ રીતના ક્રમ 6 માં આપણે 1 2 3 4 5 6 7 8 9. તો આપણે અહીંયા 9 લખ્યો અને 9 નો સ્પેલિંગ લખ્યો NINE. પછી ક્રમ 7 માં 1 2 3 4 5 6 7 8 9 10 1 1 11 ને 1 2 12. બરાબર. એટલે અહીંયા આપણે 1 to 12 લખ્યું અને 12 નો સ્પેલિંગ TWELVE. 12 એટલે ગુજરાતી અર્થ શું થાય 12. હવે આગળ અભ્યાસ કરીએ.
ચલો ગુજરાતી અંકમાં ગણીએ 1 સોરી ગુજરાતી અંક 1 થાય તો કે ના ગુજરાતી અંક 1 2 3 અને 4 હવે અંગ્રેજી અંકમાં 1 2 3 અને 4 બરાબર તો અહીંયા આપણે શું કરીશું યાદ છે ને પહેલા અંગ્રેજી અંકમાં 4 લખીશું અને પછી 4 નું સ્પેલિંગ લખીશું F O U R F O U R 4 એટલે શું થાય 4 હવે આ ચિત્ર ગણી ગુજરાતી અંક બોલીશું 1 2 3 4 5 6 7 અને 8 અંગ્રેજી અંક બોલીએ તો 1 2 3 4 5 6 7 અને 8 તો અંગ્રેજી અંકમાં 8 લખીશું અને 8 નો સ્પેલિંગ E I G H T 8 એટલે 8 બરાબર 8 નો સ્પેલિંગ શું થાય તો કે E I G H T 8 એટલે 8 હવે જુઓ અહીંયા આપણે આ ચિત્ર ગુજરાતી અંકમાં ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 હવે અંગ્રેજી અંકમાં ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 1 1 11 1 2 12 1 3 30 1 4 40 અને 1 5 50 એટલે અહીંયા આપણે 1 5
લખીએ. હવે 50 નો આપણે સ્પેલિંગ લખીશું. FIFTEEN. શું થાય 50 નો સ્પેલિંગ? FIFTEEN. આમ આજે લેસન 1 નંબર છે તેમાં વર્કશીટમાં કે પેપરમાં 1 થી 20 અંક સુધીમાં ગમે તે અંકમાં ચિત્ર આપેલ હોય તો તમારે ચિત્ર ગણીને તેનો અંગ્રેજી અંક અને અંગ્રેજી સ્પેલિંગ લખવાનું રહેશે. અને આજે આ લેસન 1 અહીંયા પૂરું થાય છે. હરિઓમ. આવજો.